હા, એમાં એવું હતું કે ગઈકાલે જે હરીશભાઈ છગનભાઈ સાવલિયા કરીને છે મુલાકાત રૂમમાં આવેલા હતા અને મુલાકાત લઈને જતા હતા તો સામે બીજા એક બે કેદીઓ, તેમાં એક સાગર કાંજી ચાવડા અને એની જોડે બીજા એક બે મોમેડિયન કેદીઓ હતા. એટલે વચમાં આ લોકોએ શું થયું અમારા સ્ટાફના મને પૂછતા એવું લખ્યું હતું કે ભાઈ આ લોકો વચમાં અચાનક બંને જણા ઝઘડી પડ્યા એટલે સ્ટાફ દોડીને ભાઈ છોડાયો એને, અને સ્ટાફ છોડીને દોડીને સીધા એને સિવિલ ડૉક્ટર પાસે લઈ ગયા. અને આ બનાવ બનેલો તો પછી બનાવની તપાસ કરતાં અમારે જેલર ગોયલે પૂછ્યું કે આ બનાવ શું થયો, તો એને જેલર ગોયલે તપાસ કરી તો એમ કીધું કે સાહેબ આ સામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી, એમાં અચાનક 2-5 મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને તરત જ એને છોડાવીને એને આ કાર્ય કરવામાં આવેલી. ત્યારબાદ જેલના મેડિકલ ઓફિસરે તપાસ કરતા એ બંને એમ કીધું અમે સામે અમારે ફરિયાદ કરવી છે અને અમને ઈજાઓ થઈ છે નાની મોટી, તો એને જેલના મેડિકલ પોલીસ જાપ્તા સાથે અને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં એને ત્યાં એડમિટ કરવામાં આવેલા છે. હવે ફરિયાદ થઈ છે કે અમે તપાસ પૂછતા એડીએડ પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ થઈ છે, ફરિયાદ હવે શું થઈ છે એ પછી અમે તપાસનો વિષય છે, અમને ફરિયાદ મળે ત્યારબાદ અમે કાર્યવાહી કરશું. અને ત્યારબાદ આ જે ઝઘડો કરનાર કેદીઓ છે એની તપાસ અમે અમારા જેલસી ગોયલને આપેલી છે અને જેલસી ગોયલે અમે સ્ટેટમેન્ટ લઈ અને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સામે જેને બીજી ગુનો કરેલો છે, અને તેનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં આવશે.